બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવાની આજ્ઞા સ્વયં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કરેલ છે. નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં આપ કહે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશય જનૈઃ. આ બ્રહ્મ સંબંધ મંત્રનો અર્થ છે, ગુજરાતીમાં ભાવાર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હે કૃષ્ણ, હું તમારો છું. અને આજે આ દોડ જે લઈએ છીએ એમાં પણ એ જ ભાવ છે. વલ્લભ જીવને સોંપે વલ્લભ, જીવને સોંપે વલ્લભ શ્રીજી ચરણમાં. જીવને સોંપે વલ્લભ, જીવને સોંપે વલ્લભ શ્રીજી ચરણમાં. આવતો માયાનો અંત, આવતો માયાનો અંત શ્રીજી ચરણમાં. કન્યાનું દાન જેમ પિતા કરે છે, કન્યાનું દાન જેમ પિતા કરે છે, મળતા સુખો અનંત, મળતા સુખો અનંત શ્રીજી ચરણમાં. પિયરના વાસ હવે પૂરા રે થાતા, પિયરના વાસ હવે પૂરા રે થાતા, સાસરે સાધ્યો સંબંધ, સાસરે સાધ્યો સંબંધ શ્રીજી ચરણમાં. જીવને સોંપે વલ્લભ, જીવને સોંપે વલ્લભ શ્રીજી ચરણમાં. રંગે રમે એ તો શ્રીજીના સંગમાં, રંગે રમે એ તો શ્રીજીના સંગમાં. ખીલે જીવન વસંત, ખીલે જીવન વસંત શ્રીજી ચરણમાં. જુદાઈ જતી અને આવે છે એકતા, જુદાઈ જતી અને આવે છે એકતા. પુષ્ટિ આનંદ આનંદ, પુષ્ટિ આનંદ આનંદ શ્રીજી ચરણમાં. જીવને સોંપે વલ્લભ, જીવને સોંપે વલ્લભ શ્રીજી ચરણમાં. તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપે આ પુષ્ટિ માર્ગ પ્રગટ કરી અને એ જીવોને સોંપ્યા છે જે જીવો પહેલા પ્રભુની લીલામાં હતા, અંગીકાર થયેલા હતા, એમને માટે આ માર્ગ છે. એટલે અહીંયા કન્યાનું દાન જેમ પિતા કરે છે, તો મહાપ્રભુજીનું એક નામ પિતા પણ છે, હમણાં જ આવ્યું સર્વોત્તમ સ્તોત્રમાં, પિતા. તો એ પિતાનો ભાવ જો જોઈએ તો એ પણ અહીંયા વલ્લભે જ કામ કર્યું કે જેમ કન્યાનું દાન તો પિતા જ કરે,
એવી રીતે અલૌકિક દૈવી જીવો એ કન્યા છે પ્રભુની પ્રેયસી છે, પણ અત્યારે કન્યા રૂપે છે. જ્યાં સુધી એના બ્રહ્મ સંબંધ ના થાય ત્યાં સુધી એ કન્યા કહેવાય. પણ જ્યાં એનો બ્રહ્મ સંબંધ થઈ જાય, મહાપ્રભુજી કૃપા કરે એને કન્યાનું દાન જેમ પિતા કરે એવી રીતે જ્યારે વલ્લભ બ્રહ્મ સંબંધ કરાવે પછી એને બધા સુખો અનંત મળે. પરનું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો. સુખો અનંત થઈ જાય, પછી એનું માપ ના હોય. જેવી રીતે જુઓ, જે માર્ગમાં સાધનથી કંઈ પ્રાપ્ત થાય તો એ સાધનના બળથી પ્રાપ્ત થયેલું કહેવાય. એમાં જેમ કે સ્વર્ગ, તો સ્વર્ગલોક માટે હમણાં તો નથી, પણ અત્યાર સુધી દ્વાપર યુગ સુધી જ્યાં પેલા પ્રસંગ આવે છે યજ્ઞ પત્નીઓનો, એ સમય સુધી તો યજ્ઞ કરી અને સ્વર્ગમાં પ્રવેશ થઈ શકતો હતો. તો એ જે સ્થાન હતું એ કૃપા સાધ્ય નહોતું, એ સાધન સાધ્ય હતું. તો યજ્ઞ એ સાધન થયું અને સ્વર્ગ એ ફલ થયું. તો જ્યારે સાધનથી ફળની પ્રાપ્તિ થાય એમાં કોઈ આપણને ચ્યુત ના કરી શકે. એટલે કે સમય પહેલા આપણને કોઈ કહી ના શકે કે તમે આ ખાલી કરો, એ એનો મોટામાં મોટો ફાયદો. પણ બીજો ગેરફાયદો મોટામાં મોટો કયો, કે જ્યાં સમય પૂરો થઈ જાય પછી તો હડસેલીને કાઢે. ના જાઓ તો મારી મચેડીને ધક્કો મારીને પણ તમને પૃથ્વી લોકમાં પાડે. એને કહેવાય સાધન સાધ્ય ફલ. પણ જે આ ભક્તિ માર્ગ છે અને એમાંય પુષ્ટિ માર્ગ, એ કૃપા સાધ્ય છે. એટલે મનોરથ કરવો જીવનો, એ જીવનો પોતાનો હક છે. પણ એ મનોરથ પૂરો કરવો એ પ્રભુના હાથમાં છે. પ્રભુ ન ઈચ્છે, જે આજે જ આવ્યું શિક્ષાપત્રમાં પણ જે 33મો પત્ર શરૂ થયો એમાં પ્રથમ શ્લોક આજે આવ્યો એમાં આ જ વાત છે કે પુષ્ટિનું ફળ એ તો પ્રભુની ઈચ્છા ઉપર આધાર રાખે છે. પ્રભુ ના ઈચ્છે તો ન મળે, તમે કોટી સાધન કરી લો. એવી રીતે અહીંયા પણ મનોરથ કરવો એ પોતાનો સ્વભાવ છે, પોતાનો હક છે. જેમ કે દાખલા તરીકે રામજી વનવાસમાં સીતાજીની સાથે પર્ણકુટીમાં રહેતા હતા અને જ્યારે પેલી શૂરપંખા રાવણની બહેન આવી અને એણે મનોરથ કર્યો કે જે સીતા છે એ સ્થાન મને મળી જાય. અને રાવણની બહેન હતી એટલે બાળપણથી જ બધી ઈચ્છાઓ પૂરી થયેલી હોય એટલે અહીંયા તો ઈચ્છા પૂરી થશે જ ને, નહીં થાય તો હું મારી રીતે મારા બળથી, મારા સાધન બળથી હું મેળવી લઈશ એ સ્થાન, એવું વિચારીને આવેલી. તો એ સાધારણ મનુષ્ય હોત કોઈ રાજા તો જરૂરથી એને એ રાજા એની અવહેલના ના કરી શકત. એને સાધન બળથી, એના પોતાના બળથી એને પ્રાપ્તિ કરી લેત. પણ આ તો ભગવાન હતા. ભગવાન કોઈ દિવસ સાધન બળથી ના આવે, એ મનોરથ એકલા કરવાથી બી ના આવે હાથમાં. એ તો એ પોતે રીઝે, એમને થાય કે ના મારે કૃપા કરવી છે, પછી એની પર કૃપા થાય. અને એમાંય દીનતા તો પ્રભુને પહેલી જોઈએ. આજે હું મૂકવાનો છું, મારી પાસે છે સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ કહ્યું છે એકમાત્ર સાધન છે પુષ્ટિ માર્ગમાં પ્રભુને રીઝવવાનું, અને એ છે દીનતા. તો દીનતા એ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો પ્રભુ કૃપા પણ કરતા નથી. તો શૂરપંખાએ મનોરથ કર્યો એ એનો અધિકાર હતો. એણે રૂપ બદલ્યું, સુંદર રૂપ લીધું, જે જોઈને કોઈ પણ મોહિત થઈ જાય, એ પણ એની રીતે બરોબર હતું. પણ એણે જે આવીને વિનંતી કરી એ ત્યાં સુધી પણ દીનતા હતી. પણ પછી જ્યારે રામજીએ કહ્યું કે મારે એક પત્ની વ્રત છે એટલે હું તમારો અંગીકાર ના કરી શકું, બાકી રાજાઓને પણ ફરજમાં આવે છે કે જો કોઈ પણ સ્ત્રી એને પતિ તરીકેનું સુખ આપવા માટે વિનંતી કરે તો રાજાએ એને સ્વીકારવી પડે. એમાં રાણીને માધોય ના લઈ શકાય, એ લોકોના ધર્મમાં છે એવું. એટલે તો રાજાઓને અનેક રાણીઓ હોય છે, પણ અહીંયા તો એક પત્ની વ્રત કીધું એટલે એની જે દીનતા હતી એ ઉપરની હતી. અંદરથી તો એને તમોગુણી અને રાક્ષસી સ્વભાવની હતી. એ સ્વભાવ ટકી ના શક્યો દીનતાનો, અને છેવટે વિકરાળ રૂપ લઈ અને સીતાજીને ખાવા ગઈ. અને ઈશારો થયો રામજીનો અને પેલા લક્ષ્મણજી એના કાન અને નાકને
અભિમંત્રિત બાણથી છોડ્યા એટલે એક્ઝેક્ટ કાન અને નાક જ કપાય, બીજું કંઈ ના થાય. એક મર્યાદા, મરાય નહીં સ્ત્રીને અત્યારે. અને આમે રાવણને ઉકસાવવા માટે આ જરૂરી પાત્ર હતું. અને પછી જે સ્થિતિ છે એ જરૂરી છે. ગર્ગ સંહિતામાં આપણે લાભ લઈશું એનો વિસ્તારથી. હવે એનામાં આ જે કાનના કપાયા એના પાછળના બે ભાવ રજૂ કર્યા ગર્ગ સંહિતામાં. એક ભાવ એવો રજૂ કર્યો ગર્ગ મુનિએ કે રામજીએ ઈચ્છ્યું કે મારા શરણે આવીને મારી પાસે જે કામના કરે એ કોઈ દિવસ પાછું ના જાય ખાલી હાથે. પણ હા, હું અત્યારે એક પત્ની વ્રતધારી છું ને એટલા પૂરતું એને અંગીકાર નથી કરી મેં, પણ હવે આ મારી થઈ ગઈ, હવે આનો અંગીકાર કરીશ. પણ અત્યારે કાનના કેટલે કાપ્યા કે હવે આની પર કોઈ દ્રષ્ટિ ના નાખી જાય, કેમ કે હવે આ મારી થઈ ગઈ. આપણે મનોમન એનો સ્વીકાર કરી લીધો. એનું પ્રમાણ ગર્ગ સંહિતામાં છે. કે પછી એ રાવણ પાસે ગઈ અને રાવણને એવો ઉકસાયો કે જ્યાં સુધી તારા મહેલમાં સીતા નથી ત્યાં સુધી તો તું વ્યર્થ જીવન જીવી રહ્યો છે. એમ કરીને સીતાના રૂપ ગુણનો મહિમા પ્રગટ કર્યો. અને પછી એ ત્યાંથી સીધી જ પુષ્કર સરોવર આવી બ્રહ્માજીના. અને ત્યાં જલમાં એણે અમુક હજાર વર્ષ, કારણ કે આયુષ્ય હતા એ વખતે, અમુક હજાર વર્ષ સુધી એણે જળમાં ઉભા રહીને તપ કર્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ જાપ કર્યો. સકામ ભક્તિ હતી. અને શિવજીએ પ્રગટ થઈ અને એને દર્શન આપ્યા. કેમ કે સાધારણ તો નથી આ બધા. રાવણ, કુંભકર્ણ એ બધા આમ જોવા જઈએ તો પ્રભુના દ્વારપાલ છે, પણ આમ જોવા જાવ તો વિશ્રવા મુનિના પૌત્રો છે. પુલસ્ય મુનિના પૌત્રો, વિશ્રવાના પુત્રો, પૌલસ્ય કુળ છે. એટલે શિવજીએ શૂર્પણખાને દર્શન આપ્યા અને કહ્યું કે માગી લે, જે જોઈએ આપીશ. ત્યારે શૂર્પણખાએ કીધું કે મને રામજીની સાથે સીતાજીને જે સુખ મળે છે એ સુખ મારે જોઈએ છે. એટલે સીધે સીધું એને શરીર સુખ જ માગી લીધું, બીજો કોઈ સેવાનો ભાવ નહીં. પછી શિવજીએ કહ્યું કે એ તો એક પત્ની વ્રત છે એટલે તારું આ વરદાન અત્યારે તો તને હું નહીં આપી શકું, પણ આ જ 28મા દ્વાપરમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ થઈને પ્રગટ છે જ્યારે આ રામજી, ત્યારે તારો મનોરથ પૂરો કરશે. અને એ મનોરથ જે કર્યો એ પ્રભુએ હવે સ્વીકાર્યો, હવે કૃપા કરી. હવે તો સામે ચાલીને આવ્યા મથુરાના પેલા યજ્ઞમાં, ધનુષ્ય યજ્ઞમાં. અને સામે ચાલીને એની પાસે આવીને એનું નામ લઈને એને બોલાવી. જ્યારે હાથમાં ચંદન હતું, કંસની ખવાસીની હતી, કંસને ચંદન અર્પવાનું કામ કરતી હતી, પોતે ઘસીને લાવતી હતી. શૈલેન્દ્રી નામ હતું એનું, પણ 3 જગ્યાએથી વાંકી હતી એટલે કુબજા કહેતા હતા. એટલે તે વખતે ભગવાને સામે ચાલીને એને કૃપા કરીને એનું નામ બોલાવી અને એના વખાણ કરી અને એના પગ ઉપર આપનો પગ રાખી એના આપના હસ્તથી એની થોડી ઉપર હાથ રાખી સહેજ આપે એને ઝટકો માર્યો કે એ સરસ સીધી તો થઈ ગઈ પણ સર્વાંગ સુંદર થઈ ગઈ. અને પછી એ તો હસ્ત પકડીને કે આવો અત્યારે જ ચાલો, મારું જે મનમાં પૂર્વજન્મનું વરદાન પૂરું કરું એમ શિવજીએ આપેલું. પણ પ્રભુ કહે છે કે હું આવવાનો જ છું, આવીશ જ, પણ અત્યારે નહીં, પછી આવીશ. એમ કરીને પછી આપણે કંસનો ઉદ્ધાર કરીને અમુક સમય પછી આપ ગયા હતા ઉદ્ધવજીને લઈને. ઉદ્ધવજી ત્યાં જ બેસી રહ્યા હતા દરવાજે, અને આપ અંદર અમુક દિવસ સુધી એનો એ મનોરથ પૂરો કર્યો હતો. એ તો જો કે કામ ભોગનો જ હતો, પણ વાત આટલી જ છે કે જે પુષ્ટિ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, એમાં પ્રભુ ઈચ્છા કરે ત્યારે ફલ મળે. બરાબર. આજે આ ખરેખર આ શ્લોક છે, સાંભળજો કાં તો વાંચજો. શિક્ષાપત્રમાં 33મું શિક્ષાપત્ર, પ્રથમ શ્લોક. પ્રભુ ઈચ્છા કરે ત્યારે જ ફલ મળે, ત્યાં સુધી આવરણ, પ્રતિકૂળ, એ બધું અનુભવ કર્યો આ શૂર્પણખાએ, પણ મળ્યું. પણ આ પુષ્ટિ માર્ગમાં જે ભાવ છે એ પતિ ભાવ છે, એમાં સેવાનો ભાવ છે. ઠાકોરજીને પ્રસન્ન રાખવા માટેની બધી જ સેવા, જેમ કે અત્યારે ગ્રીષ્મ ઋતુમાં ચંદન અર્પવાની સેવા આવે, એમ કરીને રોજ નિત્ય આરોગાવાની સેવા તો ખરી જ, સવારથી લઈ રાત્રે દૂધ સુધીની. એટલે પુષ્ટિ માર્ગ સેવાનો માર્ગ છે, પતિભાવનો માર્ગ છે. પણ તો પણ સ્વર્ગમાં તો જેવો સમય પૂરો થાય એટલે આવવાનું થાય. પણ ગોલોકમાં એવું નથી. ગોલોકમાં ગયા પછી તમને ક્યારેક બી એવું કહેવામાં ના આવે કે ચલો ટાઈમ થઈ ગયો, હવે તમે જાઓ પાછા ભૂતલ ઉપર, ક્યારેય ના કહે. હા, પણ જો ત્યાં પણ એમ થાય કે કંઈક કારણ છે અને એમને ભૂતલ પર મોકલવા છે,
કંઈક મનોરથ પૂરો કરાવડાવવા માટે, જેમ કે રામદાસ ચૌહાણનો હતો, અને ક્યાં તો પછી અપરાધ કર્યો હોય અને દંડિત કરવા માટે, તો પછી નીચે પાડે, એ પડવું પડે. એમાં પછી એમ ના કહી શકાય કે મેં તમારી આટલી સેવા કરી હતી, મેં તમારી આટલી એ કરી હતી અને તમે મને કેમ પાડી. સ્વર્ગમાં તમે કહી શકો કે મેં આટલા પુણ્ય કર્યા હતા અને તમે મને સ્વર્ગ આપ્યું આટલા વર્ષ માટે, તો એની પહેલાં તમે ત્યાંથી ના કાઢી શકે. પણ અહીંયા તો તમે જાઓ ને તરત પણ પાડવા હોય તો એ પણ એમની ઈચ્છા, એમાં કોઈનું ના ચાલે. એટલે આ માર્ગ જ કૃપા માર્ગ છે, અને આ માર્ગમાં અધિકાર કરવાનો તો કોઈનું સાહસ કરવાની પણ શક્તિ નથી, કેમ કે સંપૂર્ણ એમના અધીન છે આ માર્ગ. અને જે પડ્યા છે એમાં હવે તો સમય થઈ ગયો, વલ્લભ પધારી ગયા ભૂતલ ઉપર, અને આપે કન્યાનું દાન જેમ પિતા કરે છે એમ કરી દીધું. એટલે હવે મળતા સુખો અનંત, હવે જે સુખો મળશે અનંત મળશે. હવે પડવાનો ભય નથી. પછી હા કંઈ કારણથી વાત જુદી છે, પણ પડ્યા પછી પણ છેવટે તો જન્મો જન્મ ચરણોની કે સ્વરૂપની ભક્તિ માગીએ, અને કર્મના યોગે જે કોઈ યોની સાંપડે, વૈષ્ણવ રાખે ત્યાં પણ ચરણે પ્યાર. એટલે આ માર્ગમાં ખરેખર સાધન છે જ નહીં, સીધી કૃપા જ છે. હા, પણ સામે ભક્તિ જોઈએ, દીનતા જોઈએ. અને આગળ કહે છે, પિયરના વાસ હવે પુરારે થાતા, સાસરે સાંધ્યો સંબંધ. એટલે હજારો વર્ષથી વિખૂટા પડેલા જે શબ્દ છે એમાં પિયર ગણાય. અત્યાર સુધી પિયરમાં રહ્યા, હવે બોલાવો આવી ગયો છે અને લગ્ન થયા છે, એટલે હવે સાસરે જવાનો સમય પાકો થઈ ગયો, કન્ફર્મ ટિકિટ મળી ગઈ આપણને. રંગે રમે તો શ્રીજીના સંગમાં, અને પછી ત્યાં તો આ જ છે, રાત દિવસ એની સંગે ખેલું. આજનું ધોળા જ લઈ લેજો. રાત દિવસ એની સંગે ખેલું, જેમ તેમ હું રીઝવવાની, જેમ તેમ હું રીઝવવાની, હું તો ગિરધરને ઘેર જાવાની, હું તો ગિરિધરને ઘેર જાવાની, એની જીવન ભરની થાવાની, મારી એની પ્રીત પુરાણી. લીલામાં પડેલા છે ને એટલે કહી શકીએ આપણે કે મારી એની પ્રીત પુરાણી, પલભર દૂર ના થાવાની, એ વાલા પલભર દૂર ના થાવાની, હું તો ગિરધરને ઘેર જાવાની. તો આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.